નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયનો પહેલો પાઠ મોહમ્મદ અડાની આ પાઠના સ્વાધ્યાય પોથીના સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ બનાવવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન છે, નીચેના ચિત્રો સામે સંસ્કૃતમાં શબ્દ લખવાના છે. તો પહેલું ચિત્ર છે મસ્તકમ, બીજું ચિત્ર છે દંતા, ત્રીજું છે ઓષ્ટ, ચોથું છે કર્ણ, પાંચમું છે નેત્રમ, છઠ્ઠું છે કર્તરણમ અને સાતમું છે ચરણમ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે. નીચે આપેલા 3 વિભાગમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચો. તો મસ્તકના અંગોમાં આવશે દંતા, ઓષ્ટ, નેત્રમ, મુખમ, નાસિકા અને છેલ્લો આવશે જીવા. અને ધડના અંગોમાં આવશે વક્ષ અને ઉદરમ. હાથ પગના અંગોમાં આવશે કરહ અને બીજું આવશે ચરણ. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નનો ઉત્તર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન, હથેળી માટે સંસ્કૃત શબ્દ આપો. તો છે કરતલમ. બીજું, જે આ ચિત્રમાં દેખાયું છે એ છે જીહવા એટલે કે જીભ. ત્રીજું, વક્ષ શબ્દનો અર્થ શું થાય છે? તો છે છાતી. ચોથો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલું, જીહ્યા મનુષ્ય ભોજનસ્ય, પછી ખાલી જગ્યા કુર્વંતી તો કે સ્વાદ ગ્રહ એટલે સ્વાદ ગ્રહણ કરે છે. ગ્રહણમ, ગ્રહણમ આવશે, આખું લખેલું જ છે બરાબર, અણમ અહીં નીચે લખ્યું છે એટલે ગ્રહણમ, સ્વાદ ગ્રહણમ. બીજું, નેત્રાભ્યમ અહમ તો આવશે પશ્યામી એટલે નથી જોઈ શકે છે. ત્રીજું, ખાલી જગ્યા ધડનું એક અંગ થાય તો ઉદરમ. ચોથું, મસ્તકે દ્વમ કર્ણો સ્ત, કર્ણો તો કાન, માથામાં 2 કાન બરાબર હોય ને. પાંચમું, નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા નિશાની કરી જણાવો. પેલું, ઓષ્ટ મસ્તકનું એક અંગ છે તો વિધાન સાચું છે. બીજું, દંતા એ 2 હોઠ વચ્ચે આવેલા છે, વિધાન ખોટું થાય છે. ત્યારબાદ ત્રીજું વિધાન, ધડના અંગો ક્રિકેટ રમવામાં ઉપયોગી છે, વિધાન ખોટું છે. ચોથું, મસ્તકસ્ય ઉપરી વક્ષ અસ્તિ તો વિધાન ખોટું થશે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર આપો. પેલું, મોહમ્મદ અડાની એટલે મારા અંગો સંસ્કૃતમાં નામ આપવાનું છે. તો પેલો આવશે દંતા, પછી ઓષ્ટો, નેત્રમ, નાસિકા, જીહવા, કર્ણ, ગ્રીવા, વક્ષ, હસ્ત, ઉદરમ, પાદ, ચરણમ. બીજો પ્રશ્ન, હાથના અંગોના નામ સંસ્કૃતમાં લખી તેના કાર્યો ગુજરાતીમાં જણાવો. તો હસ્ત, હસ્ત એટલે કે હાથ, જે કોણીના ઉપરનો ભાગ છે એ. બીજું, કર એટલે કે જે હાથ છે પણ કોણીથી નીચેનો ભાગ કહેવાય. ત્રીજું, કરતલમ એટલે કે હથેળી, જે હાથ કોઈ વસ્તુને પકડવાનું કામ કરે છે. ત્રીજો પ્રશ્ન, પગના અંગો દ્વારા થતા કાર્યો જણાવો. તો પાદ એટલે કે પગ, ચાલવાનું કામ કરે છે. ચરણ તો કે પગનો પંજો, જે પગના પંજા ઉપર આપણે ઊભું રહેવાય છે. સાતમો પ્રશ્ન, નીચેના સંસ્કૃત શબ્દના સમાનાર્થી શબ્દ આપો. તો નેત્રમ એટલે કે લોચનમય થશે અને નયનમય થશે. હસ્ત એટલે કરહ, પાદ એટલે કે ચરણ, મુખમ એટલે કે આન કર્ણમ, કર્ણમ એટલે કે શ્રોત કામ કરે, શ્રોત એટલે સાંભળવાનું, કર્ણ કામ કરે. કરહ એટલે હસ્ત. આઠમો પ્રશ્ન, નીચેના આપેલા વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો. પેલું, એતત મમ શરીર અસ્તિ એટલે કે આ મારું શરીર છે. બીજું, એતત મમ મસ્તકમ અસ્તિ એટલે કે આ મારું મસ્તક છે. ત્રીજું, એતત તવ લલાટમ અસ્તિ એટલે કે આ મારું કપાળ છે. ચોથું, એસ મમ વક્ષ અસ્તિ એટલે કે આ મારી છાતી છે. પાંચમું, એસ મમ હસ્ત અસ્તિ એટલે કે આ મારા હાથ છે. છઠ્ઠું, એસા મમ નાસિકા અસ્તિ એટલે કે આ મારું નાક છે. સાતમું, એસા મમ ગ્રીવા અસ્તિ એટલે આ મારી ડોક છે. આઠમું, એ તો મમ કર્ણો સ્ત
એટલે કે આ મારા 2 કાન છે. 9મું, એતો મમ ઓષ્ટોસ્ત એટલે કે આ મારા 2 હોઠ છે. 10મું, એતો મમ કેસા સંતિ એટલે કે આ મારા વાળ છે. 11મું, એતો મમ દંતા સંતિ એટલે કે આ મારા દાંત છે. તો આ તો આપણે પાઠના સંસ્કૃત પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.